કુંભ રાશિના ભાઈઓ, મંથન ભીંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો। આગામી 3 થી 5 દિવસ સુધી તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે। તમારે તમારા મહત્વપૂર્ણ ગુપ્ત રહસ્યો કોઈની સાથે શેર ન કરવા જોઈએ। તમારા પોતાના અને બીજા વચ્ચે કોઈ ભેદ નથી, બધા સમાન છે। તમારે બધા પ્રત્યે થોડા વધુ ચાલાક અને સાવધ રહેવું જોઈએ। અમે તમને અગાઉના કાર્યક્રમોમાં પણ આ કહેતા આવ્યા છીએ। અમે ફરીથી આ કહી રહ્યા છીએ, આ સમય તમારી જાતને બચાવવાનો છે, કારણ કે આ સમયે તમારા માટે જોખમો વધી રહ્યા છે। કેટલાક નકારાત્મક અને કેટલાક સકારાત્મક, એટલે કે આગામી 3 થી 5 દિવસમાં તમને બંને તરફથી ખૂબ સારા સમાચાર મળી શકે છે। આ શક્યતા પ્રબળ છે, પરંતુ તમારે આ બાબતો વિશે કોઈને કહેવું જોઈએ નહીં। આ બાબતો તમારા મનમાં છુપાવો અને તમારા રહસ્યો, તમારા વિચારો, તમારા હૃદયના રહસ્યો કોઈને પણ જાહેર ન કરો। આનો અર્થ એ છે કે આ એવો સમય છે જ્યારે તમારા જીવનમાં ચોક્કસપણે પરિવર્તન આવશે। ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક, ફક્ત ગ્રહોની સ્થિતિ જ આ નક્કી કરશે। પરંતુ આગામી 3 થી 5 દિવસમાં તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ ચોક્કસપણે બનશે। બંને બાજુ સારા સમાચાર છે અને એક વિનાશક નકારાત્મક પણ। તેમના વિશે જાણો। આ સાથે અમે એક ઉકેલ પણ શેર કરીશું। જેમ અમે તમને પાછલા કાર્યક્રમમાં ખૂબ જ શક્તિશાળી ઉકેલ વિશે કહ્યું હતું, અમે તમને તે ઉકેલ પણ સમજાવીશું। આ ઉકેલ સાથે તમે 11 દિવસમાં સૌથી મહત્વપૂર્ણ સમસ્યાઓનો પણ ઉકેલ શોધી શકો છો। આ ઉકેલ સરળ છે, તે મુશ્કેલ નથી, તે ખૂબ જ સરળ છે, એક સરળ ઉકેલ। તમારે ફક્ત આ ઉકેલ શરૂ કરવાની જરૂર છે અને તમને 2 કે 3 દિવસમાં પરિણામો દેખાશે। જેમ અમે પાછલા ઉકેલમાં કહ્યું હતું, તેમ તમે 3 દિવસમાં પરિણામો જોશો। આ ઉકેલ ખાસ કરીને એવા લોકો માટે અસરકારક છે જેઓ અચાનક નુકસાન, છેતરપિંડી અથવા અવરોધોનો અનુભવ કરી રહ્યા છે। અવરોધો વધી રહ્યા છે અને વાર્તા સંપૂર્ણપણે ઉલટી થઈ રહી છે। બીજા શબ્દોમાં કહીએ તો જીવન દુઃખની ગાથા બની રહ્યું છે। આવા લોકો માટે સંગીત ખૂબ જ અસરકારક ઉકેલ છે। તમે તે કરો છો। તે જ સમયે, આ સમયે જ્યારે 4 શક્તિશાળી શુભ ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર રાહુથી પ્રભાવિત થયા છે, ત્યારે આમાંથી કેટલાકની આડઅસરો હોય છે, જ્યારે અન્ય ખૂબ જ ફાયદાકારક હોય છે। આનો અર્થ એ છે કે તમારે આ સમયે અને સમયે ખૂબ કાળજી રાખવી જોઈએ। આત્મનિરીક્ષણ ચાલુ રાખો અને આ કાર્યક્રમને અંત સુધી જુઓ। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમ ફક્ત તમારા ગ્રહોને સમજાવતો નથી, પરંતુ તેમની સાથે સુસંગત વર્તન અને આચરણ અંગે માર્ગદર્શન પણ પ્રદાન કરે છે। ચોક્કસ જરૂરી પગલાં અને ક્રિયાઓ દ્વારા નકારાત્મક ઘટનાઓ અને અકસ્માતોને પણ ટાળી શકાય છે। સૌથી અગત્યનું, મહામાયની દૈવી કૃપા અને આશીર્વાદને તમારા જીવનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે, જો તમે તમારા જીવનમાં આટલો સારો પ્રયાસ અને આટલું સારું કાર્ય લાવી શકતા નથી, જો તમે તેના માટે સમય અને જગ્યા ફાળવી શકતા નથી, તો તે એક વિચિત્ર વિડંબના હશે। આનો અર્થ એ છે કે ક્યારેક અને ક્યારેક તમને મહત્વપૂર્ણ, ઉપયોગી અને સત્ય વાતો સાંભળવા મળે છે જે તમારા પોતાના જીવનને અંધકારમાં ધકેલી દે છે। દુનિયા જૂઠાણા અને છેતરપિંડીથી ભરેલી છે। સોશિયલ મીડિયા પર અમે તમને જે કંઈ પણ કહેવા જઈ રહ્યા છીએ, અમે તેનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કર્યું છે અને ગ્રહોના આધારે તમારા માટે પોઈન્ટ બાય પોઈન્ટ સ્વરૂપમાં સંકલન કર્યું છે। અમે તે બધાની જવાબદારી લઈએ છીએ, કારણ કે અમે તેમને માતાના ધામથી પ્રસારિત કરી રહ્યા છીએ।
અમે એવા ઉપાયો પણ શેર કરી રહ્યા છીએ જે ઘણી વખત અજમાવી ચૂક્યા છે અને પરિણામો ઉત્તમ રહ્યા છે. તેથી અમે આ ઉપાયો શેર કરી રહ્યા છીએ. અમે ફક્ત કોઈ ઉપાય પસંદ કરીને તમારી સાથે શેર કરતા નથી જેથી તમે તમારો સમય બગાડો નહીં. જો કે આ ઉપાયોની સમસ્યા એ છે કે તેનો સંપૂર્ણ પાલન સાથે બરાબર સૂચવ્યા મુજબ અમલ કરવો જોઈએ. મનસ્વી વર્તનને કારણે ઉપાયોની શક્તિઓ વિકૃત થઈ જાય છે. કેટલીકવાર સકારાત્મકને બદલે નકારાત્મક અસરો તરફ દોરી જાય છે અથવા તો કોઈ અસર થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો કૃપા કરીને ઠંડા મનથી કાર્યક્રમ જુઓ. તેને સંપૂર્ણપણે જુઓ. આ કાર્યક્રમ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સેવા આપશે જે તમને એક ડગલું આગળ લઈ જશે. અમે એમ નથી કહેતા કે તમે રાતોરાત રાજા, કરોડપતિ કે મહાન માણસ બનશો. એવું કંઈ થતું નથી. ચમત્કારો થતા નથી, પરંતુ પરિવર્તન થાય છે. પરિવર્તન એ જીવનનો ક્રમ. તે તમને આ પ્રાપ્ત કરવાની શક્તિ આપશે. તમારે તેમને અવગણવા જોઈએ નહીં. ઠીક છે. તો ચાલો આશા રાખીએ કે તમે બધું સમજી ગયા હશો. હવે કૃપા કરીને કાર્યક્રમના અંત સુધી રોકાઈ જાઓ. તો ચાલો મહામાઈનું સ્મરણ કરીએ. પૂર્ણ ભક્તિથી મહામાઈના દર્શન કરીએ અને ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને મને આશીર્વાદ આપો. હવે જો તમારી માતા પ્રત્યેની લાગણીઓ ઊંડી હોય તો કૃપા કરીને એ પણ લખો કે હું પણ મહામાઈના પરિવારનો એક ભાગ છું. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જેમ આપણે કહ્યું હતું, મહાશિવરાત્રિ પછી શ્રી યંત્ર સંપૂર્ણપણે જાગૃત થશે. તે મંત્રોની ખૂબ લાંબી શ્રેણી સાથે જાગૃત કરવામાં આવ્યું છે. તેમાં ઘણી મહેનત લાગી. અમે લાંબા સમયથી તેના પર કામ કરી રહ્યા છીએ. હવે તમને આ શ્રી યંત્ર પ્રાપ્ત થશે. આનો અર્થ એ છે કે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે તેને ઓર્ડર કરી શકો છો. પરંતુ યાદ રાખો, અમે તમારા માટે આમાંથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જાગૃત કર્યા છે. તેથી તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. કારણ કે ઘણા લોકોએ સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે અને તેમને પહેલાથી જ બુક કરાવી દીધા છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે તેના વિશે વધુ જાણવા માંગતા હો તો અમે વિડીયોમાં નંબરો આપ્યા છે. જો કે કાર્યક્રમ સમાપ્ત થતાની સાથે જ અમે એક ટૂંકી ક્લિપ, એક ટૂંકી વિડીયો અપલોડ કરી છે. તમે તેને જોઈ શકો છો. સંપૂર્ણ ધીરજ સાથે તમારે બધું સમજવું જોઈએ અને આ શ્રી યંત્ર કેવી રીતે કાર્ય કરશે તે સમજવા માટે અનોખી તકનો લાભ લેવો જોઈએ. અમે તમને બધું જણાવીશું. નિયમો અને નિયમો છે. નિયમો વિના કંઈ કરી શકાતું નથી. તેથી શ્રી યંત્ર વેચતી દુકાનો અસંખ્ય શ્રી યંત્રોથી ભરેલી છે, છતાં દુકાનદાર ગરીબ છે અને વેચાણમાં આવી રહ્યું નથી. શ્રી યંત્ર તેના માટે કેમ કામ કરતું નથી? ખોટી વાતોનું શું? જો તમે કોઈ બહાનું બનાવવાનું શરૂ કરો છો તો મારો કહેવાનો મતલબ એ છે કે તે તેના માટે કામ કરશે નહીં. તેવી જ રીતે મોબાઈલ દુકાનમાં અસંખ્ય મોબાઈલ ફોન હોઈ શકે છે, છતાં દુકાનદારના ખિસ્સામાં ફોન ન પણ હોય. આનો અર્થ એ નથી કે તેની દુકાનના ફોનમાં વિશ્વવ્યાપી નેટવર્ક કવરેજ છે. કોઈપણ વ્યક્તિ તેની સાથે દુનિયાના કોઈપણ ખૂણેથી વાત કરી શકે છે. આ સાચું નથી. ફોનને સક્રિય કરવાની જરૂર છે. ઉપકરણને સક્રિય કરવાની જરૂર છે અને અમે તમને જે ઉપકરણ આપી રહ્યા છીએ તે સક્રિય થઈ ગયું છે. ઠીક છે. હવે તમે આગાહીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જય માં. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્ર ક્ષેત્રે એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા,
દરેક વ્યક્તિ જેની કુંડળી પૂજ્ય ગુરુદેવે વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે, તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તે ચોક્કસપણે ઉકેલાઈ ગઈ છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાય ઠપ્પ થઈ જવા, સંબંધોમાં તણાવ, મર્યાદાઓથી વધુ વધી જવા અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. આ ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. કાર્યક્રમ શરૂ થતાં જ તમારું મોં બંધ રાખો. એક પણ શબ્દ બોલશો નહીં. નહીંતર તમે તમારી જાતને ખુલ્લી પાડશો. આનો અર્થ એ છે કે આ એક એવો સમય અને સમયગાળો છે જેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. આ સમય અને સમયગાળામાં તમારે 3 પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. પ્રથમ, તમારા રહસ્યો ખુલ્લામાં આવવા લાગશે. લોકો તમારા રહસ્યો શોધી કાઢશે, કોણ જાણે કેમ અથવા કેવી રીતે. તમારી ભૂતકાળની છુપાયેલી ભૂલો પણ પ્રકાશમાં આવશે અને તે તમને મુશ્કેલીમાં મૂકશે. તમારી પ્રતિષ્ઠાને અપમાનિત કરવામાં આવશે. જો તમે વ્યવસાયમાં છો, તો તમારા નિર્ણયોને ખૂબ ગંભીરતાથી લો. કારણ કે તમે એક મોટી ભૂલ કરવાના છો. તમે એક મોટો નિર્ણય લેવાના છો જે ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરશે. આ છેતરપિંડીનો સમય અને સમયગાળો છે. રાહુનો સમય છે. ગ્રહણ છે. સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહણગ્રસ્ત છે. તેથી આ છેતરપિંડીનો સમય અને સમયગાળો છે. લોકો તમારી સાથે હોશિયારીથી વાત કરશે. તેઓ તમારી સાથે વિચારપૂર્વક વાત કરશે. તેઓ તમારું શોષણ કરવાનો પ્રયાસ કરશે. તેઓ તમારી પાસેથી પોતાનું કામ કરાવવાનો પ્રયાસ કરશે. અને જેમ પહેલાં ઘણી વખત બન્યું છે, તેમનું કામ પૂરું થતાં જ લોકો તમને છોડી દે. આપણને આપણી રક્ષા કરવાનો અધિકાર છે. એટલા માટે આપણા દેવતાઓના જેટલા પણ પ્રતિમાઓ તમે જુઓ છો, તે દરેક પાસે એક શસ્ત્ર છે. તે શસ્ત્ર હિંસા માટે નથી. તે શસ્ત્ર નુકસાન પહોંચાડવા માટે નથી. પરંતુ તે શસ્ત્ર આપણને શીખવે છે કે આપણે પણ જ્ઞાન, શાણપણ, ચાલાકી અને સતર્કતાનું શસ્ત્ર રાખવું જોઈએ. અને જ્યારે સમય આવે ત્યારે તેનો ઉપયોગ આપણી રક્ષા માટે કરો. જ્યારે કોઈ તમારા પર યુક્તિઓ રમવાનો પ્રયાસ કરે છે, મગરના આંસુ વહાવે છે અને તમારી પાસેથી પૈસા માંગે છે, કારણ વગર તમારો સામાન છીનવી લે છે, તેનો નાશ કરે છે અને પછી તેને પરત કરે છે, તમારા વાહનનો દુરુપયોગ કરે છે, વગેરે, ત્યારે તમારે ના કહેવું પડશે. તમારે સાવધાનીથી વર્તવું પડશે. શું તમે સમજો છો કે અમે શું કહી રહ્યા છીએ? આ સમય છે. અહીં તમારી સાથે આવું થશે. તમારી લાગણીઓ સાથે છેડછાડ કરવામાં આવશે. તમારી સંપત્તિ, તમારા પૈસા, તમારું સન્માન ચોરાઈ જશે. તમારે થોડું ધ્યાન રાખવું પડશે. જો તમે પાલન કરશો તો સારું છે. નહીં તો સારું છે. પાછળથી લૂંટાઈ ગયા અને માર ખાધા પછી તેઓ તમને તેમની કુંડળી બતાવવા પાછા આવશે. ગુરુજી, તમે સાચા હતા. અમારી સાથે પણ એવું જ થયું. અમે હમણાં જ કોઈની કુંડળી વાંચી. તે 5 કે 7 દિવસ પહેલાની વાત છે. અમે એક મીટિંગમાં હતા.
અમે તેમને કહ્યું કે કાળજીપૂર્વક ચાલો, નહીંતર તેમના પગમાં, ખાસ કરીને તેમના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ શકે છે. અને 2 દિવસ પછી તેમણે સંદેશ મોકલ્યો કે, ગુરુજી, તમે સાચા હતા. મારો અકસ્માત થયો હતો. મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ડોક્ટરે સર્જરી સૂચવી હતી. આનો અર્થ એ છે કે તમે જે સલાહ આપો છો તેને ગંભીરતાથી લેવી જોઈએ અને તમારા વર્તનમાં સામેલ કરવી જોઈએ. તેથી આ અત્યંત સતર્કતાનો સમય છે. જેઓ નોકરી કરે છે તેઓ માટે હું તમને કહેવા માંગુ છું, તમારા ઉપરી અધિકારીઓ તમારી ઈર્ષ્યા કરશે. તેઓ તમારો પીછો કરશે. તેઓ તમારી વિરુદ્ધ તમામ પ્રકારના પગલાં લેવાનો પ્રયાસ કરશે. તેઓ તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ તેઓ હજી પણ તમને હેરાન કરશે. તેથી તેઓ તમને બિનજરૂરી મુશ્કેલી પહોંચાડશે. તમારે અહીં શું કરવું જોઈએ? તમારા પોતાના કામમાં ધ્યાન આપો. કોઈ પર વિશ્વાસ ન કરો. તમારા સાથીદારો સાથે કંઈ પણ શેર ન કરો. તમારા માનસિક અશાંતિ કે ગુસ્સો તમારા સહકાર્યકરો સામે પણ ન કાઢો. નહીં તો તમારા શબ્દોનો ખોટો અર્થઘટન થશે. તમારી ઓફિસમાં તમારી ઈર્ષ્યા ક. તમે બિનજરૂરી, અનૈતિક બાબતોમાં લોકો સાથે સહયોગ કરતા નથી. સમય બગાડવો અને અપ્રસ્તુત બાબતોમાં મન લગાવવું એ તમારો સ્વભાવ નથી. પરંતુ દુનિયા એવી રીતે ચાલે છે. લોકોનો ખોરાક ત્યારે જ પચાય છે જ્યારે તેઓ બીજાઓ વિશે ગપસપ કરે છે, તેમની ટીકા કરે છે અથવા તેમની મજાક ઉડાવે છે. ત્યારે જ લોકો તેમનો ખોરાક પચાવી શકે છે. આવા સમય છે. આવી સ્થિતિમાં તમે, જેઓ તમારા પોતાના કામમાં રસ ધરાવો છો, કોઈની સાથે કોઈ વ્યવહાર નથી કરતા, કોઈની ચિંતા નથી કરતા, તેઓ સમાજમાં ફિટ થવાની શક્યતા ઓછી હોય છે. પરિણામે આવા લોકોના ઘણીવાર ઘણા ઈર્ષાળુ દુશ્મનો હોય છે. તમારે ફક્ત તમારા પોતાના કામમાં ધ્યાન રાખવું પડે છે. તમારા કામ ગુપ્ત રાખો. ધ્યાન કેન્દ્રિત રહો. ચાલાકી, સમજણ અને નીતિથી કામ કરો. કોઈની સાથે ઝઘડો ન કરો. કોઈનાથી કોઈ નુકસાન ન કરો. જ્યાં પ્રેમ કામ કરે છે ત્યાં પ્રેમથી કરો, જ્યાં કઠોરતા કામ કરે છે ત્યાં કઠોરતાથી કરો અને જ્યાં શાંતિ અને મૌન કામ કરે છે ત્યાં મૌનથી કરો. આનો અર્થ એ છે કે તમારે સમજદારી અને ચાલાકીથી કાર્ય કરવાની જરૂર પડશે. આ સમય તમારા માટે થોડો મુશ્કેલ હશે. તમારી પોતાની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડશે. તમારામાં આત્મવિશ્વાસનો પણ અભાવ હશે. અંદરથી તમે થોડા ગભરાયેલા અને મૂંઝાયેલા અનુભવશો. તમે કોઈની પાસેથી સલાહ લઈ શકો છો, તેની ચર્ચા કરી શકો છો અને તેને લઈ શકો છો. તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ તમારે આ સલાહ પર વિચારપૂર્વક કાર્ય કરવું જોઈએ. તમારા અંતરાત્માને જાગૃત રાખો. આ સમયે અને સમયે તમારે 2 કામ કરવા જોઈએ. પ્રથમ, તમારે ગાયને લીલું ઘાસ અને હળદર ભેળવેલ કાચું બટાકું ખવડાવવું જોઈએ અને પછી તે ગાયને તમારા પોતાના હાથે ખવડાવવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે આ સમયે અને સમયે તમારે તમારા બુદ્ધ અને તમારા ગુરુને જાગૃત રાખવા જોઈએ. બીજું, તમારે કેળાના મૂળમાં થોડું કેસર અને મધ ભેળવેલું કાચું દૂધ રેડવું જોઈએ. આ કાચું દૂધ કેળાના મૂળને અર્પણ કરો. ફરીથી, આ ગુરુ માટે છે, કારણ કે ગુરુ જ્ઞાનનો પાયો છે, કુંડળીનો પાયો છે, અને જેનો ગુરુ જાગૃત અને શક્તિશાળી છે તે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓને પણ પાર કરશે. તેને કોઈ રોકી શકતું નથી. તેથી ગુરુએ તમને જાગૃત રાખવા પડશે. ત્યારે જ તમારી નિર્ણય લેવાની ક્ષમતા શક્તિશાળી બનશે. તમારા જીવન અને તમારા કાર્યોમાં સકારાત્મકતા દેખાવા લાગશે. તમારા વ્યક્તિગત હિતો પ્રત્યે બેદરકાર ન બનો. એવું ન થવું જોઈએ કે આગળ વધો.
સ્વાર્થી બનો. સકારાત્મક બનો, નકારાત્મક નહીં. જેમ અમે તમને કહ્યું હતું, તે તમારી પોતાની સલામતી માટે સારું છે. તમારા કામમાં અણધાર્યા અવરોધો આવશે. કોઈ અચાનક તમારી સાથે ઝઘડો કરશે. અચાનક એવી પરિસ્થિતિ ઊભી થશે જે તમને તણાવમાં મૂકશે. તેથી તમારી આસપાસના વાતાવરણથી થોડું વાકેફ રહો. તમે કોને પૈસા આપી રહ્યા છો, તમે કેટલા આપી રહ્યા છો, ક્યાં કયા સોદા ચાલી રહ્યા છે, કાગળ કામ કેવી રીતે ચાલી રહ્યું છે. આ અંગે સાવચેત રહો. લોકો પર નજર રાખો, કોણ શું અને શા માટે કહી રહ્યું છે. અને જ્યાં સુધી પૈસાના વ્યવહારોનો સવાલ છે, તે જાતે કરો. કોઈને પણ સામેલ કરવાની જરૂર નથી. તેથી તમે ઉદ્યોગપતિ હો, નોકરીધારક હો, અથવા તમે જે કંઈ પણ કરો છો, લોકોને જણાવો કે તમારે કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ. અને જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય, તો તેનો આગ્રહ ન રાખો. નહીં તો વસ્તુઓ ખોટી થશે. તમારા પૈસા ખરાબ રીતે ફસાઈ જશે. તો મુદ્દો એ છે કે દેવાનો વિષય સંવેદનશીલ છે. આ સમયે તેના વિશે આક્રમક રહેવું તમારા માટે ખતરનાક રહેશે. આ સમયે તમને નુકસાન થશે. સ્ત્રીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય અને આહારનું ધ્યાન રાખવાની જરૂર છે. લપસી પડવા અને પડવા જેવા કોઈપણ નાના અકસ્માત અથવા વધુ પડતા તણાવ ગૂંચવણો તરફ દોરી શકે છે. તમારા પોતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો. સ્ત્રીઓ તેમના બાળકો વિશે થોડી ચિંતિત રહેશે. તેમનું વર્તન તેમને પરેશાન કરશે. તે તેમને ઉદાસી અને ઈજા પણ પહોંચાડશે. વધુમાં, સ્ત્રીઓને તેમના ઘૂંટણ, વાછરડા, પગ અને પગની ઘૂંટીઓમાં નોંધપાત્ર સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સતત કમરનો દુખાવો પણ થઈ શકે છે. તાવ, શરીરનું તાપમાન વધવું અને તાવ આવી શકે છે. જો કે, સ્ત્રીઓનો આત્મવિશ્વાસ અકબંધ રહેશે. આત્મવિશ્વાસ ઊંચો રહેશે. કામમાં કોઈ નબળાઈ રહેશે નહીં. તમે ખંતથી કામ કરશો. આ સમયે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. રાજકારણમાં સામેલ લોકો પ્રગતિ કરી શકે છે. જો કે, તમારા દુશ્મનો પણ વધશે. બીજાઓ વિશે બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તેમની પીઠ પાછળ બીજાઓ વિશે ગપસપ કરવાનું ટાળો અને તેમના વિશે નકારાત્મક બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. આ સમયે લોનની સમસ્યાઓ અને દેવા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો. પરિણામો તરત જ દેખાશે નહીં, પરંતુ ભવિષ્યમાં દેખાશે. આ